દેશના ચલણમાંથી 500 અને 1000ના ચલણનું વિમુદ્રીકરણ કરવામાં આવ્યા બાદ કાળા નાણાંના ધનકુબેરોમાં ખળભળાટ સર્જાયો છે। લોકો પોતાની કાળી આવકના નાણાંની ગોઠવણ કરવા અધીરા બન્યા। બીજી તરફ પોલીસે પણ આ પ્રકારના નાણાંની હેરફેર પર સકંજો કસીને સપાટો બોલાવી નાખ્યો। રાજકોટ જિલ્લાના વીરપુર અને જેતપુરમાંથી એક દિવસમાં 3 કરોડની રોકડ જપ્ત કરવામાં આવી। વીરપુર નજીકથી 2.5 કરોડની રોકડ પકડાઈ। सबमर्सिबल पंपना बॉक्समांथी नाणां राजकोटथी मेदड़ा लई जवामां આવ્યા હતા। આ દરમિયાન પોલીસે છાપેમારી કરીને 2.5 કરોડની 500 અને 1000ની નોટો ઝડપી પાડી। તો જેતપુર નજીકના સાંકળી ગામ પાસેથી પણ પોલીસે 50 લાખની રોકડ ઝડપી પાડી હતી। તાલુકા પોલીસે જેતપુરથી જૂનાગઢ લઈ જવામાં આવી રહેલા નાણાં ઝડપી પાડ્યા હતા। टेम्पो होता पर्टिकुलर नंबर टेम्पो होता ते रोकता रोकी दे पछी अंदर तपास करता काळा थेलानी अंदर करंसी नोटो मुकेला जणाया ते आधारे पोलीस स्टेशन लावीने पछी नोटोनी गणतरी करता 500 गणतरी करता 2.5 करोड़ रुपया मळी આવ્યા છે। જેના આધારે 2 આરોપીને અમે લોકો અત્યારે હાલમાં અટકમાં લીધા છે। આ પહેલા પણ સાંજે જેતપુર તાલુકા પોલીસ સ્ટેશનની અંદર 50 લાખની કરન્સી જેટલો રોકડી પકડી છે। પોલીસ 3 કરોડ રૂપિયા જેતપુર ડિવિઝન સાથે